ચોટીલા તાલુકાનું રાજપરા થાંગા. रुको जरा सबर करो। ચાલો મિત્રો, આપણે હવે જો નદી જોવા આવી ગયા છીએ. અચ્છા, રાજપરાની પૂર તો ઘણું આવી ગયું છે. અરે બાપ રે. ના ના, થોડું થોડું લાગ્યું છે, બહુ જાજુ નથી. मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना। અરે જોઈ લો, સમજ્યા? આટલું આવી ગયું છે. એક હાથમાં છત્રી છે, એક હાથમાં મોબાઈલ છે, અને થોડો થોડો ધ્રુજું છું. ને હું એમ કહું છું કે લગભગ આપણે તરવેણીમાં પાણી પગી ગયું છે. અચ્છા. એટલું પાણી આવી ગયું છે. હવે આપણે પુલની ઓલી સાઈડ જોઈ લઈએ. આ પાણી રહ્યું ને, આ આપણી દુકાન છે. હવે એ છે હમણાં લાઈવમાં દેખાડ્યું ને, એ એટલું પાણી આવે. અને અહીંયા કણે ઓલું એટલે અહીંયા બરોબર અહીંયા જાય છે મારું દીર. પવન નો હું ઉડી જતો એટલું એટલું જાય. બીજે આગળ થોડોક જાવ કેમ થાય, અહીંથી પુલનું પાણી જાય. બે નીતિ આવી છે કે આવી છે ને એ જતો આવું. એક જ નીતિ આવેલી દેખાય છો, બે નીતિ નથી આવી. ઓલી બાજુની જો આ રહી ને, આ નીતિ જ્યાં નથી આવી, આ બાજુની આવી છે. લઈ 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 છત્રી કાગડો છે. જો એટલું પાણી જાય છે. આ છે અમારું ગામો રાજપરા. અચ્છા. કોણ કોણ રાજપરા આવ્યા છે એ કોમેન્ટ કરજો. હાલો હવે થોડોક આગળ જઈને વિડીયો બતાવું. થયું નાસ્તો બાસ્તો કરીને ભેંસું પણ આવી ગઈ છે કે હાલો હાલો હવે એવા થતા ઘીરે વ્યા જઈ ગયો. જો એટલું એટલું પાણી જાય છે. એટલું પાણી આવી ગયું છે. આપણે ભાઈ ભાઈ એટલું પાણી આવી ગયેલું છે. જે પાણી વધવામાં જ છે. इस सज्जन को क्या तकलीफ है भाई? જો પાણી વધ્યો. હા આ તો ખાલી એક ખેતરમાંથી જ એટલું નીકળે. લ્યો ને સામે દેખાય અમારી વાડી છે. अच्छा, हमको सिखा रिया है। હવે રસ્તો બંધ થઈ ગયો વાડીએ જવાનો. હાલો અહીંયા પણ જઈને દેખાડી દઉં. અને અહીંયા કેટલો ખાડો છે ને તમે જોઈ લ્યો. જો જો કેટલું પાણી છે ને. જો આ રસ્તાથી 5 થી 7 ફૂટ જ આ ગુર્યું છે. અને આ અમારી વાડીએ જવાનો રસ્તો છે. અને સામે રહી અમારી વાડી છે. અને પાણી જે વધવામાં જ છે.
જાય છે ને જોઈ લો. હાલો આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. જો વધારે પાણી આવશે તો અમે બીજો પણ વિડીયો ઉતારીને બતાવીશું.